નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અમદાવાદમાં બાળકનું ટાંકીમાં પડી જતા મોત થયું હોવાની ઘટના સામે આવી છે। ગોતાના 7 બ્લિસ ફ્લેટ અંડરગ્રાઉન્ડ ટાંકીમાં બાળક પડી ગયું હતું। 5 વર્ષીય દર્શુલ નામના બાળકનું મોત થયું છે। બિલ્ડરની બેદરકારીથી બાળકના મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ટાંકીનું ઢાંકણું ખુલ્લું હોવા વિશે સભ્યએ જાણ કરી હતી। બિલ્ડરે સોસાયટીના સભ્યની વાત ધ્યાનમાં લીધી હતી। મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ગોતા 7 બ્લિસ ફ્લેટ અંડરગ્રાઉન્ડ ટાંકીમાં બાળક પડી ગયું હતું। આ ઘટનામાં 5 વર્ષીય દર્શુલ નામના બાળકનું મોત થયું છે। ફ્લેટ પાર્કિંગ પાસે ટાંકીનું ઢાંકણું નીચે પડી ગયું હતું। સોસાયટીના સભ્ય દ્વારા પણ જાણ કરવામાં આવી હતી કે ટાંકીનું ઢાંકણું ખુલ્લું છે। છેલ્લા 1.5 વર્ષથી બિલ્ડર દ્વારા આનો વહીવટ કરવામાં આવી રહ્યો છે। બિલ્ડર દ્વારા સોસાયટીને વહીવટ સોંપવામાં આવ્યો નથી। મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે શહેરમાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પડી જવાથી બાળકના મોતનો બનાવ સામે આવ્યો છે। આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। બાળકો ફ્લેટના પાર્કિંગમાં રમી રહ્યા હતા। તે દરમિયાન બાળક અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પડી ગયું હતું। ટાંકીનું ઢાંકણું ખુલ્લું હોવાની લોકો દ્વારા જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરતા બાળકનું મોત થયું છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।